કથાનો આરંભ કરવા જઈ રહ્યા છીએ ત્યારે 5 દિવસ કથા ચાલે. થોડી મંગલાચરણની રીત સમજી લઈએ. અમારી દ્રષ્ટિએ હવે જે મંગલાચરણ કરીશું, it's short meditation, and the meditation is medication. આપણું મન કેટલું અશાંત છે, મનમાં કેટલા ગુબારા ભર્યા છે. તમે ઓલા છોકરાને રમતા જોયા, આમ ફોક મારે, બબલ 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 થઈ જાય. તમને નથી લાગતું કે આપણા મગજમાંથી બબલ 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 બબલ? એ બબલ પાછા ખાલી ન હોય. કોઈમાં બંગલા ભર્યા હોય, કોઈમાં બૈરા ભર્યા હોય, કોઈમાં છોકરા ભર્યા, બબલ બબલ. કોઈમાં આખી ક્વારી ભરી હોય, કોઈમાં મીઠાના ડુંગરા ભર્યા હોય. રોજીભાઈ, આ બબલ તો બબલ છે. એ આપણને પરેશાન કરે છે. એને શાંત કેમ કરવા? કથા is for that. મનને શાંત કરવું. એ અશાંત હોત તો હજી સમજ્યા, પણ એ વિષથી ભરેલું છે, પોઈઝનિયસ છે. આપણા મહાન શાસ્ત્રકારો ભગવાન કપિલ વગેરે સમજાયું છે કે એમાં ખાલી પોઈઝન જ નથી, અમૃત પણ છે. Now the choice is yours. What do you want? Poison or nectar? અમૃત જોઈએ કે વિષ જોઈએ? આ કથા એવું સમુદ્ર મંથન છે કે જેમાં વિષ તો ક્યારે નીકળતું જ નથી. એમાંથી અમૃત જ પ્રગટે છે. તમે વિચાર કરો, જો આ કથાઓ ન હોત તો જગતમાં આજે જેટલી થોડી ઘણી પણ શાંતિ બચી છે ને, ન હોત. કોઈ ને કોઈ મહાપુરુષો વિશ્વના પટલ ઉપર ભાગવતી કથાઓ કરતા રહે છે, અને એ ભાગવતી ગંગાઓ આપણને શીતળતા અર્પણ કરતી રહે છે. તો આપણા મનને શાંત કરવા માટે અમે આ મંગલાચરણ કરાવીએ છીએ. રામજીભાઈ નાયરોબીમાં હતો ને, મોટો સમુદાય જાત જાતનો હોય. મને સંદેશ આવ્યો, સામે મંગલાચરણ કરવાને બદલે સીધી કથા કરે તો અલા ભલા માણસ, ખાખરાની ખિસકોલીને શું ખબર પડે કે કેસર કેરીનો સ્વાદ કેવો છે? મંગલાચરણ તો કેસર કેરીનો આસ્વાદ છે. અરે તમે હોટલમાં જમવા જાઓ છો ને, તો બારોબાર જમવાનું નથી પીરસી દેતા. એના ટેબલ કેવા ડેકોરેટિવ હોય, હંસ બનાવ્યા હોય, પોપટ બનાવ્યા હોય, હા, રૂમાલ એવા સરસ રાખ્યા હોય, જાત જાતના શણગાર. અજવાળું ઓછું હોય એટલે તમને ખબર ન પડે કે હળેલા લોટમાંથી બન્યું છે તાજા લોટમાંથી. મંગલાચરણ સમજી લઈએ. પહેલા 3 વાર ઓમકાર કરવાનો છે. ઓમકાર બધા કરો છો, પણ
આ ઓમકારને કથાનો પ્રસાદ માનજો. ઓમકાર એક એવું બીજ છે, જેમ નાનકડા બીજમાં આખો વડલો સમાયો હોય, એમ ઓમકારમાં આખો વેદ શાસ્ત્ર બધું સમાયું છે. ઓમમાંથી પ્રગટે છે અને ઓમમાં લીન થાય છે. સમગ્ર બ્રહ્માંડ ઓમથી ભરેલું છે. My young friend know that the NASA recorded the sun sound, સૂર્યના સાઉન્ડને, અવાજને રેકોર્ડ કર્યો. તો વાલા ભક્તોજનો, સૂર્યમાંથી પણ ઓમકાર નીકળે છે. આ ભારતીય સંસ્કૃતિ છે મિત્રો. ગાયત્રી મંત્રનો આરંભ ઓમથી થાય છે. હર મંત્રની આગળ ઓમ લાગે છે. ઇફ યુ કેન બિલીવ મી, મનુષ્યો જ નહીં, પશુ પંખીઓમાં જે સ્વરો છે એ પણ ઓમકારની જ જુદી જુદી માત્રાઓ છે. જ્યાં જ્યાં અવાજ છે ત્યાં ઓમકાર છે. આ ઓમકાર આપણા મનને શાંત કરે છે. અને એટલું યાદ રાખજો, મનની શાંતિ આવી કથામાં જો તમે બેસશો પ્રેમથી તો મળશે. પણ ઓલા ફાસ્ટ ફૂડ જેવા રીલના સત્સંગથી નહીં મળે. આજે તો રીલનો સત્સંગ બહુ હતી. સદગુરુઓની રીત હોય છે. આ શરીર એ એનર્જીથી ભરેલું છે. એ એનર્જી, ઇટ હેઝ ટુ કેટેગરીઝ, પોઝિટિવ એન્ડ નેગેટિવ. તમે જોજો, કોઈક અજાણ્યો માણસ તમારી પાસે આવીને બેસે, તમને લાગે કે આ ક્યાં આવ્યો, તમારી એનર્જી ટકરાઈ રહી છે, તમારી ઓરા ટકરાઈ રહી છે. તમે ઓળખતા પણ ન હોય, લાગે કે આપણે આની પાસે બેઠા છીએ, ત્યારે માનવાનું તમારી ઓરા મેચ થઈ રહી છે. આ શરીરની એનર્જી, એમાંય ભગવાનના મહાન સંતો સદગુરુઓની એનર્જી, આમ તો બધા માણસોની એનર્જી 3 જગ્યાએથી રિલીઝ થાય છે. ફ્રોમ આઈઝ, ફ્રોમ હેન્ડ્સ એન્ડ ફ્રોમ લેગ્સ. પગમાંથી, હાથમાંથી અને આંખમાંથી. જ્યારે આઈ ટુ આઈ કોન્ટેક્ટ થાય છે, ત્યારે ધ ડિવાઇન ઓરા ઓફ ગ્રેટ સ્પિરિચ્યુઅલ માસ્ટર્સ એ આપણામાં ટ્રાન્સફર થાય છે, આપણને શાંતિ આપે છે. કોઈ મહાપુરુષ માથે હાથ મેલે તો આપણું મગજ, એની આખી વિચારવાની પ્રક્રિયા બદલી જાય માથે હાથ મૂકવાથી. પણ એ રાજીપે થઈને મૂકે તો, પ્રેમથી જ્યારે કોઈ સદગુરુ માથે હાથ મૂકે, તમે પ્રેમથી જ્યારે કોઈ સદગુરુના ચરણને સ્પર્શ કરો, ત્યારે એની ઓરા, ધ ડિવાઇન ઓરા રિલીઝ થઈને આપણને પ્રાપ્ત થાય. એટલે આઈ ટુ આઈ કોન્ટેક્ટમાં જે થાય એ રીલમાં ન થાય. પણ છતાંય અમારે તો એવું નહીં, મામા કરતા કાણીઓ મામા, હું ખોટું, એટલું કરો તો એ બહુ ડાયા. તો અહીંયા કથાઓ છે એ આપણા મનને પાવન કરનારી છે. ઓમકારનો ઘોષ 21મી સદીમાં તમારે બહુ જરૂરી છે. પહેલો દિવસ છે, ઓમકાર બધા કરો છો, બટ લેટ મી ટેલ યુ ધ રિયલ ટેકનિક.
હાઉ ટુ ડુ ઇટ. પહેલાં તો ઊંડો શ્વાસ લેવાનો છે, પછી ધીરેથી શ્વાસ છોડવાનો. ફેફસામાં શ્વાસ ભરાય, ઓમકાર જ્યારે રિલીઝ થાય ત્યારે પેટ સેજ અંદર સંકોચાય, એટલે બધો પ્રાણવાયુ અંદરનો બહાર આવી જાય. ઓમકારના ઘોષ સાથે ઉતાવળે નહીં, ધીરેથી ઓમકાર બોલીએ. એમાં મૂળ તો 3 અક્ષરો છે. જી લો, અ બોલવાનું જ તમારે, અ ઉ મ. આ એક એક અક્ષર બ્રહ્મા વિષ્ણુ મહેશનો પ્રતિનિધિત્વ કરે છે. અકારો વાસુદેવસ્ય, ઉકારઃ બ્રહ્મ, મકારઃ શિવ. બ્રહ્મા વિષ્ણુ મહેશના પ્રતીક છે, પણ ભેગા થઈ જાય એટલે ઉ સાયલેન્ટ થઈ જાય છે અને ઓમ બોલાય છે. જ્યારે ઓમ બોલતા હોઈએ ત્યારે આ ગળાને, સ્નાયુઓને સેજ એક્યુપ્રેશર થાય છે. સ્નાયુઓને માટે બહુ સારી એક્સરસાઇઝ છે ઓમકાર, ગળાના સ્નાયુ માટે. તો ઓકાર બોલાય, પછી થોડી વાર ઓકાર, પછી મકાર લંબાવવાનો છે. મકાર જ્યારે બોલીએ ત્યારે બ્રેઇન સેલ એને થોડી ઘણી માત્રામાં ઓઇલિંગ થતું હોય છે, એ રિલીઝ થાય છે, રિફ્રેશ થાય છે. એમાં જો તમે મકાર બોલતી વખતે મોઢું અને દાંત ભેગા કર્યા, બહુ દાંત ભીહવાના નહીં, સહજતાથી. તો આજે કાનના જે સ્નાયુઓ, પડદાઓ છે, એમને પણ નાની એક્સરસાઇઝ થશે. આજે તમે વધારે પડતું કામ મગજથી લ્યો છો, શરીરથી નહીં, ત્યારે તમારું મગજ શાંત થાય, બહુ જરૂરી છે, જેથી તમે સારો નિર્ણય કરી શકો. તો ઓમકાર બોલવાની જે રીત છે, જસ્ટ ઓબ્ઝર્વ મી, હમણાં બોલવું નથી. આ રીતે. પણ હજી ઓમકાર અધૂરો છે. આજે સમસ્ત વિશ્વ યોગ તરફ વહેલું છે, ફિઝિકલ ફિટનેસ માટે. ઇટ્સ ઓકે, પણ ફિઝિકલ ફિટનેસ એ જ ખાલી યોગનું ગોલ નથી. યોગનું ગોલ છે ધ સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ. ભીતરથી માણસ વિકસે, બહારથી. યોગના આદિ ગુરુ ભગવાન શંકર છે, ભગવાન દત્તાત્રેય છે, ભગવાન પતંજલિ છે. મુખ્યત્વે વધારે પ્રચાર કર્યો હોય તો ભગવાન પતંજલિએ યોગ સૂત્રો લખીને કર્યો છે. એમાં સ્પષ્ટ કીધું છે કે ભગવાન સદા સુંદર સાકાર છે. ભગવાન પતંજલિના વચનોનું હું તમને સંસ્કૃતમાંથી સીધું ભાષાંતર કહી રહ્યો છું. પુરુષ વિદઃ ઈશ્વર, સાકાર છે. એનું એક નામ છે. શું નામ છે? તસ્ય વાચક પ્રણવ. ઓમકાર એનું નામ છે. તજ્જપ તદર્થ ભાવનમ. જપ કરવો ત્યારે પરમાત્માના સાકાર સ્વરૂપને ધારીને કરવો. આપણો હિન્દુ સમાજ છે, કોઈ દેવને માને છે, કોઈ દેવને માને છે, કોઈ દેવને માને છે. અમારું એક જ કહેવાનું છે, રિસ્પેક્ટ ઈચ અધર. હર શ્રદ્ધાને સન્માન આપો. આ આપણું હિન્દુ ટેમ્પલ, હિન્દુ ધર્મનું મૂર્તિમંત રૂપ છે. આ હિન્દુ ટેમ્પલને તાલીઓથી વધાવી આ બધા દેવતાઓ વિના.
તો તમારા જે ઈષ્ટદેવ હોય એને સંભાળો અને ઓમકાર કરો, ખાલી નહીં. આજે 3 ઓમકાર કરીશું, પછી વંદના કરીશું, જય ઘોષ કરીશું. આ આપણું મંગલાચરણ રહેશે. ના ઓમકાર બની શકે ખાલી પેટે સવારે કરવા, સાંજે ખાલી પેટે કરવા. 9 ઓમકારનું એક ગ્રુપ છે. 9 ઓમકારના 3 ઓમકારના 3 યુનિટ છે. આજે હું એક જ યુનિટથી મંગલાચરણ કરાવીશ. તો બધા થોડા સીધા બેસી, કરોડરજ્જુ થોડી સીધી રાખી, ખુરશીનો સહારો છોડી, બહુ ખુરશીને ચોંટી ન રહેવું. ખુરશી કોઈની હગી થતી નથી. શ્રી હરિની મૂર્તિને ધારીને 3 વાર ઓમકાર કરીશું. શ્રી હરિનું સુંદર મુખારવિંદ, વક્ષસ્થળ, ઊંડી ગોળ ગંભીર નાભી, ચરણ, મૂર્તિને સંભાળીને ઓમકાર. થોડા ખુલ્લા સ્વરે મારી સાથે. શ્રી હરિના બંને ચરણને ધારી માનસ ભાવે નેત્ર મીચી વંદન કરી વંદન ઝીલજો. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારિણે ઓમ અવતારિણે હરે કૃષ્ણાય નમઃ. હરે કૃષ્ણાય નમઃ. ઓમ અવતારિણે ઓમ અવતારિણે પૂર્ણ પુરુષોત્તમાય નમઃ. પૂર્ણ પુરુષોત્તમાય નમઃ. હવે સદગુરુઓને વંદના કરવાની છે. તમારા ઉપર જે મહાપુરુષોએ કૃપા કરી હોય એમને સંભાળવાના છે. સ્વામિનારાયણ સંપ્રદાયની દ્રષ્ટિએ બંને આદિ આચાર્યો સદગુરુ ગોપાળાનંદ સ્વામી, સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીને યાદ કરીને, આપણી ગુરુ પરંપરાને યાદ કરીને, કચ્છ હોય અક્ષર જીવનદાસ સ્વામી હોય, બાપાશ્રી હોય કે જે, એમને યાદ કરીને વંદના ઝીલજો. ઓમ સર્વેભ્યઃ સર્વેભ્યઃ સદ્ગુરુભ્યઃ સદ્ગુરુભ્યઃ નમઃ. નમઃ. હવે જય ઘોષમાં ભગવાન સ્વામિનારાયણે પધરાવેલા દેવો અને હિન્દુ સંસ્કૃતિના 5 પ્રધાન દેવ બધાની જય ઘોષ અમે આમાં વણી છે, ઝીલતા જજો.
સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય. શ્રી નર નારાયણ દેવની શ્રી રાધારમણ દેવની શ્રી મદન મોહનજી મહારાજની શ્રી ગોપીનાથજી મહારાજ અયોધ્યા સિયાવર રામચંદ્ર ભગવાન કૈલાસ માનસરોવર ઉમાપતિ મહાદેવની વિઘ્ન વિનાયક દેવની કાષ્ટભંજન દેવની ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. ભાગવતજીના મહાત્મ્યનું મંગલાચરણ ઝીલજો. સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ રૂપાય રૂપાય વિશ્વ વિશ્વ ઉત્પત્યાદિ ઉત્પત્યાદિ હેતવે હેતવે તાપત્રય તાપત્રય વિનાશાય વિનાશાય શ્રી કૃષ્ણાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ વયં નુમઃ સત્યમ પરમ સત્યં પરમ ધીમહિ. ધીમહિ. આપણા હિન્દુ ટેમ્પલમાં વિરાજમાન સર્વ દેવતાઓના ચરણોમાં વંદન. સમગ્ર એસજીપી ગુરુકુલ પરિવારના મા સમાન અમારા સર્વના વડીલ જેમની હોંફથી સેવાના અને શિક્ષણના સદા વ્રતો ચાલે છે એવા પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામી, સંતુરંદ, સંગીતુરંદ, યજમાનો અને સર્વ વહાલા ભાઈ બહેનો, આપ સર્વના હૃદયમાં વિરાજમાન શ્રી હરિને વંદન કરી જય સ્વામિનારાયણ, જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, જય ભારત. આજે એકાદશીના દિવસે કથા શરૂ થઈ રહી છે. ખાસ કરીને પિતૃપક્ષ છે. ભલા ભક્તજનો, પિતૃપક્ષ એટલે પૂર્વજોને યાદ કરવાના દિવસો. માનું શ્રાદ્ધ આવે, પિતાનું શ્રાદ્ધ આવે, દાદાનું શ્રાદ્ધ આવે, નાના નાના બાળકોના શ્રાદ્ધ આવે. 11 આ 15 દિવસ શ્રાદ્ધના દિવસો છે. શ્રાદ્ધ શું છે? ઝીલો. શ્રદ્ધયા શ્રદ્ધયા દીયતે દીયતે ઇતિ શ્રાદ્ધઃ. ઇતિ શ્રાદ્ધઃ. શ્રદ્ધાથી, શંકાથી નહીં. બહુ બધી જીવીઓ હોય ને બહુ શંકા કરતા હોય, પણ યાદ રાખજો, એક ઈષ્ટદેવમાં અચલ શ્રદ્ધા હોવી જોઈએ. મારો ભગવાન, નો લોજિક્સ. ભગવાન ઈ ભગવાન છે, ત્યાં લોજિક ચાલતા નથી, બિયોન્ડ લોજિક છે. એક ભગવાનમાં શ્રદ્ધા. બીજું
સતશાસ્ત્રોમાં શ્રદ્ધા. જે આપણી આ આંખે નથી દેખાતું એ દિવ્ય આંખે દેખાય છે. અને આ સૃષ્ટિની અંદર પણ તમે જો, હમણાં હું જાપાન હતો, એક્વેરિયમમાં ગયો તો જેલી ફિશનો સંગ્રહ હતો. 1 મિલીમીટરથી લઈને 3 મીટર સુધીની જેલી ફિશો. નો બ્લડ ઇન ધ બોડી. જેલી ફિશને શરીરમાં બ્લડ જ નહીં, પાણીથી. હવે તમે કલ્પના કરો કેવું વિચિત્ર શરીર છે, માની ન શકીએ. હું કે સોલ્ટમાં કેને ત્યાં હતો તો ત્યાં એન્ટીમ કે કંઈક જીવાત થાય છે જે પાણીની અંદર એટલી શુદ્ધિકરણ કરે. તો દીપક અમને બતાવતા હતા કે આ જીવ ક્યારે મરતું નથી. એ કંઈક એવી એની શરીરની પ્રક્રિયા છે કે નાના રેતીના કણ જેવું થઈ જાય અને 1 કિલો રેતીના કણ ભેળા કર્યા હોય એની ટેકનિક હોય એ તમે અહીં મીઠાના પાણીમાં નાખી દો તો કેટલા મોટા મોટા ક્યારાઓ એને શુદ્ધ કરી નાખે. તો જાત જાતના શરીરો છે. હું તે તમને પિતૃઓની વાત કરવા જઈ રહ્યો છું. તો પિતૃઓના કેટલા પ્રકારો છે. જીલો. અગ્નિશ્વાતા. અગ્નિસ્વાતા. અગ્નિનું ભક્ષણ કરે છે પિતૃઓ. અગ્નિના ગોળાઓ. You could not believe it. આજ્યપાહા. આજ્યપાહા. તમે યજ્ઞમાં ઘી હોમો, પવિત્ર બ્રાહ્મણોને ઘીથી બનાવેલી મીઠાઈ અને જમાડો. ભલે જમે છે બ્રાહ્મણ, હોમાય છે અગ્નિમાં, પણ એની જે સુગંધ અને ભાવના છે ને એ પિતૃઓ સુધી પહોંચે છે. તો એ આજ્યપા પિતૃઓ કહેવાય છે. સોમપા પિતરઃ. સોમપા પિતરઃ. એ સોમરસનું પાન કરનારા પિતૃઓ છે. બરહિષદઃ. બરહિષદઃ. કોઈ પિતૃઓને દર્ભના આસન વિશેષ પ્રસિદ્ધ છે, ગમે છે. દરેકનું ચોઈસ હોય. તો ખાસ કરીને 7 પ્રકારના પિતૃઓ છે. અને એ પિતૃઓના અધિપતિ દેવતા એનું નામ છે અરિયમા. શું નામ છે? અરિયમા. જીલો. અરિયમણે અર્યમણે નમઃ. નમઃ. અરિયમણે અર્યમણે અરિયમણે નમઃ. નમઃ. તો એ જાત જાતના પિતૃઓ, એના જાત જાતના ખોરાક છે. જેવા શરીર છે એવા ખોરાક છે. હવાના ગોળાનું ભક્ષણ કરીને જીવનારા છે. આપણે જોઈ શકતા નથી પણ ઋષિઓને દેખાય છે. એટલે શાસ્ત્રમાં શ્રદ્ધા રાખવાની છે. ખોરાકના પ્રકાર આપને કહું, વેદમાં લખેલા છે. જીલો. મનુષ્યાઃ. મનુષ્યાઃ. ભક્ષન્તિ. ભક્ષન્તિ. પિતરઃ. પિતરઃ. જીઘ્રન્તિ. જિઘ્રન્તિ. દેવાઃ. દેવાઃ. પશ્યન્તિ. પશ્યન્તિ. જેલીફિશને ખાલી પાણીથી જ ચાલે છે એનું, ને ઝીણા બેક્ટેરિયા. માણસને અનાજની જરૂર પડે છે. તો મનુષ્ય ભોજન કરીને તૃપ્ત થાય છે. પિતૃઓ સૂંઘીને તૃપ્ત થાય છે. યજ્ઞ ભલે અહીં થતો હોય, શ્રાદ્ધ ભલે અહીં થતું હોય, શ્રાદ્ધ નિમિત્તે અગરબત્તી પ્રગટાવી, દીવો પ્રગટાવ્યો, પિંડદાન કર્યું, એમાંથી જે ભાવની સુગંધ ઉઠી એ પહોંચે અરિયમાદેવ પાસે. અને અરિયમાદેવ, કારણ કે તમારા પિતૃઓ ક્યાં છે યુ ડોન્ટ નો. તમને ખબર નથી કે આ મૃત્યુ પછી જીવની ગતિ શું થઈ છે. કેટલાક જીવની દુર્ગતિ હોય છે, જાત જાતની ભૂત યોનિઓમાં ભટકે છે. કેટલાક પિતૃલોકમાં જાય છે જે રજોગુણ પ્રધાન છે, કેટલાક સત્વગુણી આત્માઓ છે સ્વર્ગાધિક લોકમાં જાય છે. અને જેમણે ભગવાન નિર્ગુણ વાસુદેવનું, નારાયણનું ભજન કર્યું છે એને બીજા કોઈ લોકમાં જવાની જરૂર નથી. એ સીધા ભગવાનના અક્ષરધામને પામે છે. પછી ત્યાં શ્રાદ્ધ કરો કે ન કરો,
પણ આપણને ખબર નથી કે શું ગતિ થઈ છે, એટલે આપણે આ બધું કરીએ છીએ. તમે કાગડાનું શ્રાદ્ધ નાખો. મારા ભક્તજનો, દરેક દેવતાઓનું એક પ્રિય પશુ યા પંખી હોય છે. દરેક દેવતા તમે જુઓ તો માતાજી અંબાજી કે ઉમાદેવીને નંદી પસંદ છે, પાર્વતીજીને સિંહ પસંદ છે, ગાયત્રીજીને હંસ પસંદ છે, અમારા ગણેશ દાદાને ઉંદર પસંદ છે, દાદા ડુંગરા જેવાનો ઉંદરડો, સરસ્વતી ને મોર પસંદ છે, કાર્તિક સ્વામીને મોર પસંદ છે. તમારા દેવતાઓના ચોઈસ છે બધા, અને એની પાછળના પણ સાયન્ટિફિક રીઝન છે. ક્યારેક કહીશ કે એ શું છે, એ સિમ્બોલિક વસ્તુઓ છે, ફિઝિકલ બધું તમે જ સાંભળો છો. હું ગઈકાલે જ યજમાનને ઘરે કહેતો હતો કે લક્ષ્મીજી અને નારાયણને ગરુડ પસંદ છે, અને લક્ષ્મીજીનું વાહન ઘુવડ છે. દરેક ના હોય. એમાંય તમે જોજો કે પુરુષોના વાહન હૈયા. શાંતિથી સાંભળજો. શંકર ભગવાનના નંદી ઉપર સતીએ બેહે ને શિવે બેસે, હૈયારું વાહન. હંસ ઉપર બ્રહ્માએ બેહે ને બ્રહ્માણીએ બે, હૈયારું વાહન. ગરુડ ઉપર નારાયણે બેસે અને લક્ષ્મીજીએ બેસે, હૈયારું વાહન. પણ અમારી દેવીઓના વાહન સ્વતંત્ર. ઘોડ ઉપર કોઈથી નારાયણથી બેહાય જ નહીં, સિંહ ઉપર શંકર સ્વારી કરતા જ નથી. સમજાય છે? સંભળાય છે કાંઈ? આનો અર્થ એ છે કે એના સ્કૂટરને અડવું જ નહીં, વારો ચડી જાય. એની સ્કૂટર નો હવે ગાડી આવી ગઈ, એની ગાડી નોખી, આની ગાડી નોખી. પુરુષની ગાડીને બે વાપરે, પણ બહેનોની ગાડીને ભાળ અડ્યાને તો ભૂકો બોલાવી દે. તો પિતરીઓને કાક પક્ષી પસંદ છે, કાગડો પસંદ છે. દરેકની ચોઈસ હોય છે. અને આપણા ઋષિ મુનિઓ બહુ દયાળુ છે. એમણે જોયું કે આ કાગડાને આખું વરસ કાંકરા મારે કોઈ ખવડાવતું તો નથી, એટલે પિતૃ પક્ષમાં કાગડાને આગળ રાખ્યા. બેનો કાગવાસ નાખે, ખીર બનાવે, ને કાગવાસ નાખે. આવો કાગ દેવતા આવો. આ કાગડાઓ માટે કેવી સરસ વ્યવસ્થા ઋષિઓ. આપણને નથી ગમતા કાગડાએ આપણું કોઈથી કઈ બગાડ્યું. કાગડા આપણી બે સર્વિસ કરે, એક ટિફિન સર્વિસ અને એક મેસેજ સર્વિસ. અમારા ગામડામાં બેનો રોટલા ઘડતા હોય ને કાગડો બોલે કા માં મહેમાન આવે છે, કાગડો બોલે એટલે તરત રસોઈ વધી જાય. એ મેસેજ સર્વિસ છે. પછી ટિફિન સર્વિસ, આપણે કાગડાને નાખીએ અને એનો ભાવ આપણા પિતૃને પહોંચાડે. કાગડો કેટલી આપણી સેવા કરે. કાગડામાં શ્રેષ્ઠ હોય તો કાગભૂષણજી મહારાજ, જેની કથા સ્વયં ખગરાજ ગરુડજી સાંભળે છે. તો એનું પ્રિય પક્ષી છે, એટલે આપણે એને કાગવાસ નાખીએ છીએ. પણ એક બેન કાગવાસ નાખે, એવી સરસ ખીર બનાવેલી, એવી સરસ એલચી ને બદામ ને પિસ્તા ને ચારોલી ને કેસર ને જાયફળ ને કઈ બાકી રહ્યો, એવી મસ્ત ખીર. આમ કાગવાસ નાખે, પડખે નાનો છોકરો ઉભેલો. કાગડા આવે જ નહીં, આવે જ નહીં, આવે જ નહીં. કેટલી વાર રાહ જોઈ. એ છોકરો બોલ્યો, બા બોલા, બેટા તારા બાપા આવતા નથી. છોકરો બોલ્યો, નહીં આવે. કા? તારાથી બીતા હતા બહુ, તું ઘરમાં વહી જાય ને પછી. આ તો બધી મજાકની વાતો છે. એક તો જે વસ્તુ આપણને નથી દેખાતી એ ઋષિઓને દેખાય. એટલે શાસ્ત્રમાં શ્રદ્ધા હોવી જોઈએ, સદગુરુ વચનમાં શ્રદ્ધા હોવી જોઈએ, અને માતા પિતામાં શ્રદ્ધા હોવી જોઈએ. 4 જગ્યાએ અમારા ભીમભાઈ, અમારા ગોપાલ બાપાને કેવા હાથ છે, બોલો, જોઈને આમ ખુશ થઈ જાય આપણે. માતા પિતાની સેવા
કેવી સરસ થાય છે. તો આ ચારમાં શ્રદ્ધા, અને શ્રદ્ધાથી અપાય અને શ્રાદ્ધ કહેવાય. તમારા પૂર્વજ ક્યાં છે એ તમને ખબર નથી, પણ આર્યમાને ખબર છે. થાય છે એવું, ખાલી તમને સમજાય એટલે દ્રષ્ટાંત દઉં છું. અમારે ભીમભાઈ ને કે નજીક નજીક જ બેઠા છે, પણ ભીમભાઈ કેને ફોન કરશે એટલે સેટેલાઇટમાં જશે, વિધિન માઇક્રો સેકન્ડ કે પાસે આવશે. તો એ સીધો ફોન ના ગયો, ડિજિટલ સિસ્ટમમાં ઉપર ગયો, પાછો જ્યાં પહોંચો તો ત્યાં અબજો ફોન છે, અને છતાંય તમે જુઓ ક્યાંય ફોન આગા પાછા થતા નથી. એ જ રીતે તમે જ્યારે શ્રાદ્ધ નાખો છો ત્યારે આર્યમાને જાય છે, પિતૃદેવતા. પૃથ્વી, એના ઉપર પિતૃલોક છે અને ભૂવરલોક કહેવાય છે. એનાથી ઉપર સ્વર્ગલોક છે કે દેવતાઓનો લોક કહેવાય. પછી જન, તપ, મહલ, અતિ સૂક્ષ્મ દિવ્ય આત્માઓ ઋષિ મુનિઓના લોક છે. સત્યલોકમાં બ્રહ્મા વસે છે, આ બ્રહ્માંડની અને નીચેના ભાગમાં અંધકારમય પ્રદેશો છે, અને એમાં બધા અતલ, વિતલ, સુતલ, તલાતલ, રસાતલ, મહાતલ, પાતાળ, 7 પાતાળમાં જાત જાતના તામસ અસુરો વસે છે. 7મા પાતાળમાં પ્રહલાદજીનો નિવાસ છે. આ ધરતી રહેશે ત્યાં સુધી પ્રહલાદ રહેવાના છે. ખેર, તો આ બધા દેવતાઓના લોક છે. હવે મારે તમને એનો મેપ કરીને બતાવવાનો કે આય છે, આય છે, આય છે, બતાવાય જ નહીં, કારણ કે આપણી કેપેસિટી નથી. અને બીજવાળું ત્યાં જાય છે એ કોઈ ચિઠ્ઠી લખતું નથી, અમારે દાઢી વધી ગઈ છે તો વાણંદ મોકલજો ને, આવતું નથી. એટલે ત્યાં શ્રદ્ધાની જરૂર પડે છે. આપણા પિતૃઓ યયમ પ્રેતે વિચિકિત્સા મનુષ્ય નાયમ અસ્તિ એકે ચાયમ અસ્તિ એકે. નચિકેતાને યમરાજનો વેદમાં બહુ સુંદર સંવાદ છે કે મૃત્યુ પછી જીવની ગતિ શું થાય છે. કર્મને અનુસારે ગતિ થયું. એક વસ્તુ શીખી લેવી જોઈએ, આપણા જેવા કર્મ હશે ને એવી આપણી ગતિ થશે. સારા કર્મ કર્યા હશે તો સારી ગતિ થશે, નરસા કર્મ કર્યા હશે તો નરસી ગતિ થશે. સારા કર્મ કર્યા હશે તો સુખ મળશે, નરસા કર્મ કર્યા હશે તો દુઃખ મળશે. તો આપણને ખબર નથી, આર્યમાને ખબર છે. એટલે આપણી જે ભાવના છે, હૃદયની ભાવના, નોટ ખીર, નોટ પિંડ, નોટ લેમ્પ, દીવો, અગરબત્તી, નોટ દેટ. આપણી ભાવના, મારા પિતૃનું પૂજન કરું, એવી જે ભાવના છે. હરિભાઈને અમે મિસ કરીએ છીએ. આપણી જે ભાવના છે, એક મારે શિવજીભાઈનું યાદ કરું, બહુ મજાના ભગત હતા. હાલો ભક્તજનો, ખેર, તો આપણી જે ભાવના છે એ આર્યમાં સુધી પહોંચે છે. ઘણી બધી એવી સૂક્ષ્મ વાતો છે. તમે મારી વાત ન માનો, પણ આઈન્સ્ટાઈનની તો માનો કે એક ખાંડના દાણામાં એટલી એનર્જી છે, E=mc², કે એક દાણામાંથી આખા ભારતને 1 વર્ષ વીજળી મળે, એટલી એનર્જી એક ખાંડના દાણામાં છે. તમે આ એક અગરબત્તી સળગાવો છો, એનું એક પરમાણુ સળગે, એક જ પરમાણુ, તો કેટલા બધા વિસ્તારને સુગંધમય બનાવી દે છે. એ જ રીતે તમે ઘી જ્યારે હોમો છો ત્યારે આપણે તો આપણી યજ્ઞશાળામાં પ્રયોગો કર્યા છે કે આ જે યજ્ઞના કાષ્ટો છે, આંકડો, દાભળો, ખીજડો, ખાખરો, આ બધાનો જ્યારે હોમ થાય ઘી જવતલ સાથે, ત્યારે એમાંથી કોઈ એવા તત્વો પ્રગટે છે કે વાતાવરણને વિશુદ્ધ કરી નાખે છે. આપણે રીતસર એને માપવાના યંત્રો સાથે આપણા વૈદ્યોએ માપણી કરી છે. તો એ સૂક્ષ્મ ભાવ જે છે એટલો અદ્ભુત હોય છે. તમે
ક્વોન્ટમની શક્તિનો તો વિચાર કરો, આખું બ્રહ્માંડ બની જાય એટલા ક્વોન્ટમની તાકાત છે, આંખે દેખાય નહીં એવું. એ જ રીતે આપણો ભાવ, પૂજ્ય ભાવથી હું મારા પિતૃઓને વંદન કરું છું, પૂજન કરું છું, એવો જ્યારે તમે ભાવ કરો છો ત્યારે પિતૃઓ તૃપ્ત થાય છે. આર્યમાં એને મોકલે કે આ તમારો ભાવ આવ્યો, અને પિતૃઓ તૃપ્ત થાય તો તમારા કુળની રક્ષા કરે, તમારા વ્યવહારની રક્ષા કરે, તમારા આરોગ્યની રક્ષા કરે. પિતૃ દેવતાઓનું આ કાર્ય છે. હું જાપાન હતો, એટલો સાયન્સ અને ટેકનોલોજીનો દેશ, પણ એટલો જ પૂર્વજોની પૂજા કરનારો દેશ. ઠેર ઠેર મંદિરોમાં આપણે જે પેલા હુરધન પધરાવ્યા હોય ને, એમ એના પૂર્વજો, એને જીજો કહેવાય, કામી દેવતા કહેવાય, એ પધરાવ્યા હોય. પૂર્વજોની પૂજા કરે. સાયન્સ અને ટેકનોલોજી અને સ્પિરિચ્યુઆલિટીનો ગજબનો સંગમ જોવો હોય ને તો જાપાનમાં જોવા મળે. અમે બાલી ગયા. ધ હોલ કન્ટ્રી ઇઝ હિન્દુ કન્ટ્રી. અને ઘરે ઘરે નાની વેદિકા, આપણે પ્રસાદીની છત્રી હોય ને, એનું મિનિએચર ફૂટ બાય ફૂટનું જ હોય, પણ એમાં 7 પેઢીના પૂર્વજોની પૂજા થાય રોજ. પિતૃમાસ ચાલે છે, પિતૃપક્ષમાં કથા જ કરી રહ્યા છે, ત્યારે મારી વિનંતી છે, તમારા બાળકોને 7 પેઢીના નામ શીખવાડજો. 7 પેઢીનું તમારું ગોત્ર કહેવાય, એના લોહીનો સંબંધ છે તમારામાં. તમને કાંઈક 7 પેઢીમાંથી મળ્યું છે, એના ડીએનએના ટેસ્ટ થયા છે 7 પેઢીના. હું આપને શું કહું, એક એવો ડીએનએ ટેસ્ટ થયો છે કે આર્ય પ્રજા 60 લાખ વર્ષથી પણ જૂની પ્રજા છે, એવો ટેસ્ટ થયો છે. ડીએનએ ક્યારેય મરતું નથી. તો એ આપણો ગોત્ર છે 7 પેઢીના. એની ઉપરની જે 7 પેઢી છે એની સાથે આપણે પાણીનો સંબંધ છે. ખાલી એમાં સૂતક ન આવે, સ્નાન કરવાનું હોય. 7 પેઢીમાં સૂતક લાગે. તો પિતૃઓ કોઈ સાધારણ નથી મિત્રો. પણ આ વાત આટલી અધૂરી કહેવાય. આપણે જે દિવંગત પિતૃઓની પૂજા કરીએ છીએ તો બહેતર છે ઘરમાં બેઠેલા પિતૃઓની પણ પૂજા કરીએ. આપણી માં દુઃખી ન થાય, આપણા બાપા દુઃખી ન થાય, આપણા દાદા દુઃખી ન થાય, આપણા દાદી દુઃખી ન થાય. આપણે હિન્દુઓ છીએ ત્યારે 5 યજ્ઞમાં એક પિતૃ યજ્ઞ છે, માતા પિતાની સેવા કરવી. એવા છોકરાઓ અમે જોયા છે કે મા બાપની સેવા માટે બધું જ છોડી દે છે. મા બાપ કચ્છમાં હોય તો કચ્છમાં જઈને બેસી જાય છે, અથવા મા બાપને જ્યાં રહેતા હોય ને બોલાવી લે છે. હજી દુકાળ નથી સેવા કરતા ને, એની સંખ્યા હજી ઓછી છે, વધતી જાય છે. મા બાપની સેવા કરનારા સંતાનો અમે જોયા છે. ઇંગ્લેન્ડ, અમેરિકા, આફ્રિકામાં 50 માણસો, 25 માણસો એક સાથે જમતા હોય એવા પરિવારો પણ અમે જોયા છે. તો પરિવાર, તમે સંસારી છો. પરિવાર એટલે એક છત્રી છે, વચલો દંડ છે, હરિયા છે. એ છત્રી સલામત હશે તો તડકાથી રક્ષા કરશે, વરસાદથી રક્ષા કરશે. વાલા ભક્તજનો, પરિવારને સમૃદ્ધ કરો, પરિવારને સુદ્રઢ કરો, પરિવાર માટે જતું કરતા શીખવું. કદાચ મારો પરિવાર સુખી થાય ને મારે એને માટે થોડું વેઠવું પડે તો વેઠી લેવું. પરિવાર છે. પ્રાચીન ગુરુકુલોમાં પહેલો પાઠ પરિવાર પૂજાનો શીખવાતો, માતા પિતાનો. આજે આપણે વિદ્યાર્થીઓ ઇન્ટરનેશનલ સ્કૂલમાં 1800 વિદ્યાર્થીઓ છે. અમે જ્યારે માતા પિતાના પૂજનનો દિવસ રાખીએ, ચોકમાં ક્યાંય, જેમણે જોયું છે એને ખબર છે, ક્રિકેટ ગ્રાઉન્ડ, ફૂટબોલ ગ્રાઉન્ડ, કેટલા વિશાળ મેદાનો છે. 1800 માવતર આવ્યા હોય, એ છોકરાઓ એના મા બાપના પગ ધોતા હોય, એ છોકરાઓ એના મા બાપના પગ ઉપર પુષ્પો પધરાવતા હોય,
એ છોકરાઓ એના મા બાપની આરતી ઉતારતા હોય, ભલભલાની આંખમાં પાણી આવી જાય ને એવું એ દિવ્ય દ્રશ્ય હોય. ગુરુકુળ આ છે, ખાલી ભણાવવાનું નથી મિત્રો. તો જે પૂર્વજોનું પૂજન કરીએ છીએ, તો જે જીવે છે એનું પૂજન તો અવશ્ય કરવું જોઈએ. એ દુઃખી ન થાય. દૂર હોય તો અમારા યુવાનો નિયમિત ફોન કરે, માં કેમ છે? અરે પુત્ર બધું ફોન કરે, માં સારું છે ને? દીકરાનો ફોન જાય ને એના કરતા પુત્ર વધુનો ફોન જાય ને, માં રાજી કેટલા થઈ જાય. સુખી થવું હોય તો આ રસ્તા છે, અને દુઃખી થવું હોય તોય તમારા હાથમાં. ઘણા છોકરા તો એવા કોણા હોય, એવા કોણા. 2 જણા 2 ભાઈઓ નોખા પીડ્યા, તે ખેતર વેચાણા, ખોયડા વેચાણા, ઘંટીઓના પડે. એક પડ આને રાખ્યું, એક પડ આને રાખ્યું. ગાય આને રાખી ને ભેંસ આને રાખી, ખાંડણીઓ આને રાખ્યો ને હાંભેલું આને રાખ્યું. બધું વેચાઈ ગયું. વેચાતા વેચાતા એક બાપો રહ્યો. હવે આનું શું કરવું? ગોરદાદાને બોલાવ્યા કે શાસ્ત્રમાં કાંઈ મંત્રો છે, બાપાના ભાગ કેમ પાડવા? તો કે છે. બાપ ગોરદાદો એવો એ કે તમારે બધા છે ને 2 જણાએ, 1 જણાએ બાપાનું માથું પકડવું, બીજાએ બાપાના પગ પકડવા, અને ટીંગા ટોળી કરીને ઝૂલાની જેમ ઝૂલાવી બાપાને જોરથી નળિયા ઉપર ઘા કરવું. બાપો રડતો 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 નીચે આવે. બઠો પડે તો મોટાએ રાખો, જતો પડે તો નાનાએ રાખો. નાનો બોલ્યો, પણ અમારો બાપુ આખી જિંદગી બઠોય ની ચતોય ની ત્રાહો જ હાયલો છે. એ આમ ત્રાહો પડે તો શું કરવું? તો કે બીજી વાર બાપાને ઉઠાવું. પિત્રે નમઃ, પિતૃને નમઃ, પિતૃભ્ય નમઃ મંત્રો બોલો અને ફરીથી ફેંકો. તમારે 2 માંથી એકઈને રાખવો નહીં પડે. જય સ્વામી. આવા ન થાવ. તમારી શ્રેષ્ઠ ભક્તિ ત્યારે જ કહેવાય તમે તમારા પત્નીને આદર આપતા હો, પ્રેમ કરતા હો. તમારી શ્રેષ્ઠ ભક્તિ ત્યારે કહેવાય તમે તમારા પતિને પ્રેમ કરતા હો. તમારી શ્રેષ્ઠ ભક્તિ ત્યારે કહેવાય તમે ઘરના વડીલોને પ્રેમ કરતા હો. નહીતર માળા કરી કરીને મરી જાઓ, ભગવાન સામે નહીં જીવે. તો પિતૃપક્ષ એટલે કઈ ધામમાં આવ્યા ગયા એ માટે જ નથી. જે જીવતા બેઠા છે એ તૃપ્ત થવા જોઈએ, એ આનંદિત થવા. આ આપણી સંસ્કૃતિ છે. મારે આપને શું કહેવું ભક્તો, કહેતા સંકોચ થાય. ઇસ્લામમાં, મુસ્લિમ ધર્મમાં વૃદ્ધાશ્રમો નથી મોટે ભાગે, કારણ કે કુરાનમાં સ્પષ્ટ આજ્ઞા છે કે મા બાપની સેવા કરતો નથી ને જન્નતમાં સ્થાન નથી મળતું. આ સ્થિતિ છે, અને આપણે આપણા કેન્દ્ર બિંદુથી દૂર થઈ ગયા. પિતૃપક્ષનો પ્રસંગ છે એટલે મેં આપને આટલી વાત કરી. પહેલો દિવસ છે. વાલા ભક્તજનો, ભગવાનની આ ભાગવતી કથાનો મહિમા બહુ મોટો છે. આ કથાને લીધે ઘણા બધા પાવન થઈ ગયા. આ પોથીએ કરોડો તારી દીધા છે. એ પોથી આપણી સામે, એ પોથીને બહેનોએ માથે લીધી છે. એવા પોથીને હે પ્રતાપે ક્યાં ક્યાં પૂગ્યા. એ જી ભગવાન આકાશે જઈ ઉડિયા. એવા પોથીને હે પ્રતાપે ક્યાં ક્યાં. સુખદેવજી મહારાજ કથા કરી રહ્યા છે. મહાત્મ્યની કથા કહું છું. દેવતાઓ આવ્યા કે અમૃત લ્યો અને કથા સંભળાવો. સુખદેવજી ऐसा કે દેવતાઓ ત્રિલોકીના સ્વામી બેના વેપાર કરતા ન આવ્યું. આવો વેપાર કાચના ટુકડામાં હીરા ન મળે,
છાશને બદલે અમૃત ન મળે, ક્યાં તમારો આ સ્વર્ગનું અમૃત ને ક્યાં મારી કથાનું અમૃત? તમારા અમૃતને પીએ તો દીર્ઘાયુષ્ય થાય, લાંબા સમય સુધી જીવે, પણ કાળ છોડે નહીં. અને હે દેવતાઓ, આ મારી ભાગવતની કથા સાંભળે ને એને ફરીથી જન્મ મરણ ન આવે એવી આ કથાઓ છે. એ દિવ્ય કથાઓ હું આ પરીક્ષિતને સંભળાવ્યું. તમે વેપાર કરવા આવ્યા, તમે કાંઈ ન હોત અને હાથ જોડ્યા હોત કથા સંભળાવો તો હું સંભળાવત. તમે કથાને બિઝનેસ માનો છો. વક્તાના લક્ષણમાં લખ્યું છે વિરક્તો વૈષ્ણવો વિપ્રો. કથા કરનાર વિતરાગી હોવો છે, એને ધનનો કોઈ લોભ ના હોવો છે, એ ધન માટે કથા ન કરતો હોય. વિરક્ત એ પરમાત્માની ભક્તિથી રંગાયેલો હોય. વૈષ્ણવ વિપ્રહ વેદાદિક શાસ્ત્રોના અર્થને સરખી રીતે સમજાવનારો હોય. ભક્તો બે પ્રકારના હોય, એક શેકેલા ચણા હોય ને એક કાચા ચણા હોય. મુક્તાનંદ સ્વામીએ વડોદરાના વિદ્વાનોને કીધું કે તમારી વાણી શેકેલા ચણા જેવી છે, ખાવામાં ફરહી લાગે છે, પણ વાવો તો ઉગે નહીં. અને અમારા ચણા તો કાચા ચણા છે, વાવો તો 1,000 દાણા થઈ જાય. વ્યાસપીઠ સાધારણ છે, ગમે તે રીતે કથા કરે. વિરક્ત હોવો જોઈએ. ધન અને સ્ત્રીની લાલસાથી મુક્ત હોવો જોઈએ. ભગવદ ભક્તિથી ભરેલો. ગમે એવો જ્ઞાની હોય, ભક્તિ ન હોય તો એ રણ જેવો કહેવાય. વક્તા તો એવો હિમાલય જેવો હોય કે એમાં ભક્તિની ગંગા ઉતરતી હોય. નારદજીને સનત કુમારોએ કહ્યું છે કે હે નારદ, 1000 અશ્વમેધ યજ્ઞ કરીને 1 વાર કથા સાંભળે. ભલા ભક્તજનો, જૂની પરંપરા પ્રમાણે આખી ધરતીમાં ઘોડો ફરે. કે ઘોડાને કોઈ બાંધે તો એની સાથે યુદ્ધ થાય, અર્થાત આખી ધરતીને જીતે તો 1 અશ્વમેધ થાય. 100 બાજપેય કરે, ખૂબ પુષ્કળ ધન ધાન્ય ભેળું કરે અને સર્વસ્વ દાન આપી દે, અને 7 દિવસ ભગવાનની કથા સાંભળે. સર્વ તીર્થો કરે અને 7 દિવસ ભગવાનની કથા સાંભળે. અનેક પ્રકારના યજ્ઞો કરે અને 7 દિવસ ભગવાનની કથા સાંભળે. નારદ, એ બેયના ફળ સરખા છે. તીર્થોમાં તો જવું પડે છે, કથા તો આપણે ત્યાં આવે છે. હવે સ્વામીએ કીધું એમ આમાં નાઈ લેવું. પણ ઘણા તો એવા શ્રોતાઓ હોય, રેનકોટ પહેરીને જ બેઠા. 70 વર્ષ થાય પણ કાંઈ છાંટોય ઉતરે નહીં, ઓલો રેનકોટ પહેર કથામાં મગ્ન બને. એવી દિવ્ય ગાથાઓ છે. ગમે તેવો પાપી હોય. સનત કુમારો સાધારણ છે, ભગવાનના અવતારો છે. બ્રહ્માજીના માનસ પુત્રો આદિકાળમાં પ્રગટ્યા છે. એ કહી રહ્યા છે કે નારદ, બ્રહ્મ હત્યા કરી હોય, સુવર્ણની ચોરી કરી હોય, ગુરુ સ્ત્રીનો સંગ કર્યો હોય, આવા મહાપાપ કર્યા હોય, પણ જો ભગવાનની કથા સાંભળીને પશ્ચાતાપ કરે તો તત્કાળ શુદ્ધ થઈ જાય. ગોસ્વામીજી મહારાજે રામાયણમાં લખ્યું કે કથાનો પ્રભાવ તો જુઓ, કે આમાં સ્નાન કરે ને તો કાગડો એ કોયલ બની જાય અને બગલો હંસ બની જાય. હજારોના જીવન પરિવર્તનના કથા એ કર્યા છે. સનત કુમારો કહે છે કે મોટામાં મોટું પ્રાયશ્ચિત હોય તો વિધિપૂર્વક કથાનું શ્રવણ છે. નારદ, ધુંધુકારીની કથા બહુ પ્રસિદ્ધ છે, એમાં વિસ્તાર જતો નથી, પણ 4 પાત્રો છે. આત્મદેવ છે, પત્ની ધુંધલી છે, ગૌશાળામાં ગાય બાંધેલી છે, સંતાન નથી, ધુંધલીને જોતો નથી, આત્મદેવને દીકરાની. એ કેવી માં છે કે એને દીકરો જોતો નથી, સંતાન જોતું નથી, અને દીકરા વિના અકળાયેલો સંતપ્ત જીવ આત્મહત્યા કરવા ગયો.
suicide is major problem in this developed, so-called developed countries. માણસો મરી રહ્યા છે, ગરીબો નહીં, સુખી માણસો આત્મહત્યા કરી રહ્યા છે. કારણ કે એને કોઈ સાધુનો સંગ નથી, એને કાઉન્સેલિંગ નથી, એને કોઈ જીવનનું મહત્વ સમજાવનાર નથી, એને કોઈ એવું કહેનાર નથી કે આ જીવન કેટલું મહાન છે, કેટલી મોટી ભેટ છે, એને વેડફીને નાખે. એને કોઈ એ નથી સમજાવતું કે સુખ અને દુઃખ બેયનો સ્વીકાર કરી લેવો છે. એ કથા સમજાવે, એમાંથી બચાવે. મરેલાનો તો મોક્ષ કરે છે, આ કથા જીવતાને તારી દે છે, માટે કથા મંગળકારી છે. ભક્તો, સાધુએ પૂછેલા હું મરવું છે. અરે ભાઈ મરાતું હશે, દીકરો નથી. અરે ગાંડા, ભાગમાં હોય તો થાય, ન હોય તો ન થાય. એ તમને સાધુને વાત આવડે, અમારે તો સંસારીઓને દીકરો જોઈએ. આત્મદેવ, તું આજે દીકરા વગર રડે છે અને કેટલાય મા બાપ અમે એવા જોયા છે ને, છે એટલે માથા પછાડે છે. આના કરતા પાણા પાયકા હોત તો સારું હતું. આ દુનિયાની તાસીર બહુ હારી નહીં મહારાજ. કા મરું કા દીકરો દ્યો. 7 જન્મ સુધી તને દીકરો થાય એમ નથી, તો મરી જ જાઓ, મરવા ન દેવાય. ગાલા ભક્તજનો, એવી અદભુત કથા છે. આ લલાટના લેખ છે ને, એ બદલતા નથી, પણ મારો સદગુરુ કૃપા કરે ને તો બદલાવી નાખે. એની કૃપામાં એ તાકાત છે. ભગવાન સ્વામિનારાયણે શું લખ્યું? મારા ભક્તના લલાટમાં રામપાત્ર લખ્યું હોય, મીન્સ તમારા ભાગ્યમાં રામપાત્ર ભીખ માગવાનું લખ્યું હોય, એ હું માગું, મારો ભગત ન માગે. ભગવાનનો આશ્રિત ક્યારે ભૂખ્યો ન રહે, એને કપડા વગરનો ન રહે, મકાન વગર, એને મળી જ જાય રોટી, કપડા, મકાન. ભગવાનનો આશરો, ભગવાન રામની પણ આ જ પ્રતિજ્ઞા છે, ભગવાન કૃષ્ણની પણ આ જ પ્રતિજ્ઞા છે, ભગવાન સ્વામિનારાયણની પણ આ પ્રતિજ્ઞા છે. લલાટમાં હોય. કોઈ હરિભગત ભીખ નહીં માગે. હરિભક્તોની બીમારી શું હોય ખબર? તિજોરીમાં 5 ખાના હોય ને, એમાં 3 ભરાણા હોય, 2 ખાલી હોય ને એ ખટકતા હોય. હા, ઓછું એ વાંધો હોય, ઓલા ભરાઈ ગયું હોય એ ન દેખાય. મહાપુરુષ કૃપા કરે. સરસ મજાની કેરી, જા તારી પત્નીને ખવડાવજે, દીકરો થશે. ઓલી ઊંધી, ખાધું જ નહીં, ગાયને ખવડાવી દીધું. એની બેનનો દીકરો ઉછીનો લઈ લીધો. આ ધુંધુકારી જન્મો. સૂર્ય ઉગમણો ઉગે છે, ભલે આથમણો ઉગે. સમુદ્ર ભલે મર્યાદા મેલી દે, મારા સાતુડાઓના આશીર્વાદ એ ક્યારેય નિષ્ફળ જતા નથી, હંમેશા સફળ થતા હોય છે. ગાયને પેટે ગોકર નથી, ધૂંધલેને ત્યાં ધુંધુકારી. મહાપાપી, અનાડી, ચોર, બધું જ વૈશ્યાઓને રાખે. આ કથા આપ જાણો છો. આત્મદેવને ગોકરને કહ્યું, ઘર છોડો, તમારા જેવા માણસનું અહીં કર્મ કામ નથી, આ સુધરે એમ નથી, હું જાત્રાએ જાઉં છું. અહીંયા ધુંધુકારીને વેશ્યાઓએ મારી નાખ્યો, અવગતિએ ગયો, ભૂત થયો, રંજાળ કરે છે ભૂત થઈને પણ. એમાં ગોકર્ણ આવ્યા, એ જ ઘરે ઉતરા, ભૂતનો ઉપદ્રવ જોયો, પાણીની અંજલિ છાડી. ભાઈ તું કોણ છો? સામે આવ. પ્રતાપી બ્રાહ્મણ પુત્ર છે, ગાયત્રીનો ઉપાસક છે. ભૂત સામે આવ્યો, હું તારો ભાઈ છું. આ શું ન કરવાના કર્યા છે, શું કરવું? જો સવારના સમયમાં ભગવાન સૂર્યનારાયણની આરાધના ગોકર્ણે શરૂ કરી. શું આરાધના કરી? ઝીલો. ઓમ ભૂર્ભુવસ્વઃ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં તત્સવિતુર્વરેણ્યં ભર્ગો
ભર્ગો દેવસ્ય ધીમહિ દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ધિયો યો ન પ્રચોદયાત. જેવો ગાયત્રી મંત્રનો જપ અને જલાંજલિ શરૂ કરી, એક તાર બની ગયા. ભગવાન સૂર્યનારાયણ હાજર થઈ. બોલો ગોકર્ણ, બોલો મારા ભાઈનો ઉદ્ધાર બતાવો. ભાગવતજીની કથા કરો. સૂર્યનારાયણ અદૃશ્ય થયા. ભાગવતજીની કથા કરી. કહેવાય છે કે વાંસ રોપેલો એમાં આવીને બેઠો. 7 ગાંઠો હતી. પહેલે દિવસે પહેલી ગાંઠ તૂટી, બીજા દિવસે બીજી ગાંઠ, 7 દિવસે 7 ગાંઠો છૂટી ગઈ. આકાશમાંથી ભગવાન વિષ્ણુના પાર્ષદો લેવા આવ્યા. ધુંધુકારીનું દિવ્ય સ્વરૂપ થયું. વિમાનમાં બેસવા ગયો. ત્યાં ગોકર્ણે પાર્ષદોને કહ્યું, મેં કથા કરી, આખા ગામે સાંભળી, તો એક જ વિમાન કેમ? અમારા માટે કેમ નહીં? પાર્ષદો હસતા હસતા બોલ્યા, આને એકને જ ઈચ્છા હતી વિમાન આવે, તમને કોઈ નહોતી. માનો કે આપણે હરુસામ કથા કરીએ છીએ ને અહીં જાહેર કરવામાં આવે કે આ કથા પૂરી થશે ત્યારે તેડવા વિમાન આવશે. કેટલા તૈયાર થાય? વાહેથી પહેલા મંડે ભાગવા આવીએ આપણે તો. તમારી તો વાત રહેવા દો. અમને પણ એમ થાય વિમાન આવે તમે એમ કહે સારું ભગવાન ભલે પધાર્યા, હવે અમને ઇન્ડિયા ઉતારી દો, અમારે જજમાનને ખર્ચો નહીં. તૈયારી ક્યાં છે? ગોકર્ણે ફરીથી કથા કરી, આખું ગામ. અને ખરેખર અનેક વિમાનો આવ્યા. કથાને પ્રતાપે આખું ગામ ગોકર્ણની સાથે તરી ગયું. બહુ મધુર કથા છે. આ કથા જેવી પૂરી થઈ એ જ વખતે ભગવાન વિષ્ણુ પ્રગટા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. અર્જુન પધાર્યા, ઉદ્ધવ પધાર્યા, ભક્તિદેવી પધાર્યા, એમના દીકરાઓ જ્ઞાન અને વૈરાગ્ય પધાર્યા, પ્રહલાદ પધાર્યા અને ગંગાજીને કિનારે. આ બધો પ્રસંગ હરિદ્વારમાં બન્યો છે. અને ગંગાજીને કિનારે સુંદર કીર્તન નર્તન થયું. બધાને આનંદ આનંદ થયો. સનત કુમારે કહ્યું, નારદ, આ પ્રતાપ છે કથાનો, તારી દે છે. કથા પ્રસિદ્ધ છે. સંક્ષેપમાં આનો ભાવ કહો. આત્મદેવ આપણો આત્મા છે. ધૂંધલી આપણી બુદ્ધિ છે. ગાય એ આપણા કાન છે. સદગુરુનો આશીર્વાદ ભાગવતમાંથી આપણા ઉપર વરસે છે કથારૂપ. પણ ઓલી બુદ્ધિ છે ને એ સ્વીકારતી નથી. એ શંકા જ કર્યા કરે, આમ છે ને તેમ છે, શાસ્ત્રમાં તો આવું હોય ને આ મનાય નહીં, આ જાત જાતના શંકાના વાદળો છે. એટલે ધૂંધળી સ્વીકારતી નથી. આજે અમે અમારા જીતેશ ને રીતેશની ક્વારીએ ગયા. અમે જયંતિ કે મારે તમને અહીંથી કિલી માંજારો દેખાડો. દેખાણું જ નહીં રવજીભાઈ. કારણ એવું બધું ધુમ્મસ આડું આવી ગયેલું. મેં કીધું લે દેખાડ. તો મારે તમને એક વંડી દેખાડવી. વંડીમાં શું જોવું? તો એની વાહે ટાંગા નીકળે, શું પેલા હીરા નીકળે છે, ટાંજા નાઈક નીકળે છે. મેં કીધું તારી વંડી જોઈને શું કરો? અંદર નીકળે છે દેખાડ તો સારું ને. આમ એટલું બધું ઝાંખું કે દેખાય નહીં. સારો છે અમારા ગોવિંદને ઘરે બેઠા છે. હા મેં મેરુ પર્વત દેખાય. ગોવિંદ ક્યાં ગયો? હા, મેરુના દર્શન થાય. તો ધૂંધળાશ છે તો કિલી માંજારો દેખાતો નથી. એમ જેની બુદ્ધિ ધૂંધળી છે એને સત્ય દેખાતું નથી. એટલે કથાને એક ગાય ખાય છે એટલે ખાલી કાન સાંભળે છે. એમાંથી ગોકર્ણ પેદા થાય છે. એનું નામ વિવેક છે. કથા વિવેક આપે છે. અર્થ આ છે. ધૂંધળી બુદ્ધિ અને એને પછી જે થાય એ ધુંધુકારી જ થાય. એ હક લે ને બીજાને હક લેવા દે. એક જણો કે મને રાતે નીંદર નથી આવતી, શું કરવું? મેં કીધું સીધો ઉપાય છે, દિવસે તારે કોઈને હળિયું ન કર્યું. જો તું દિવસે હળી કરીશ ને
તો એ રાતે બધાય તને ગલગલિયા કરવા આવે, હખણો રે ને, એટલે એ નો હકણો રે, આ ધંધુકારી, હું આમ આ ધંધુકારી. કથા નિષ્ફળ નથી જતી. ગોકર્ણ પેદા થયા છે, વિવેક પેદા થયો છે. આ કથાનો ભાવ છે. મહાત્મ્યની કથા, ક્ષમા કરજો આજે મારે પહેલો દિવસ થોડું તમારો સમય વધારે લીધો છે. આજની કથાને હું ભગવાન રામ શ્યામ ઘનશ્યામના ચરણોમાં અર્પણ કરું છું. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવ